બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠામાં કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। પાલનપુર અંબાજી હાઈવેની ઘટના કે જ્યાં કારમાં આગ લાગી અને નાસભાગ મચી ગઈ। અંધારિયા ગામ નજીક ચાલુ કારની અંદર અચાનક આગ લાગી છે। કાર ચાલકે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા બચાવ થયો છે। શોર્ટ સર્કિટથી કારમાં આગ લાગી હોવાનું પણ પ્રાથમિક અનુમાનમાં જાણવા મળ્યું છે। જે રીતે બનાસકાંઠાની ઘટના સામે છે। બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે પર કારમાં આગ લાગી હોવાની ઘટના। અંધારિયા ગામ નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગી અને આગ લાગવાના કારણે તાત્કાલિક જ ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો છે। કાર ચાલકે સમય ચૂકતા વાપરી બહાર નીકળ્યો અને તેનો બચાવ થયો છે। તો આજ મુદ્દે જોડાયા છે અમારા સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી। પ્રકાશ, જણાવો કે જે રીતે કારમાં આગ લાગવાની ઘટનાએ આકાર લીધો હતો, શું છે સમગ્ર માહિતી? વિશાલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો પાલનપુર અંબાજી હાઈવે પર અંધારિયા નજીક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જોકે આ સમગ્ર ઘટનાની અંદર કાર ચાલકે સમય સૂચકતા વાપરતો કે કારની બહાર નીકળી જતો એમનો આબાદ બચાવ થયો છે। કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાનું અનુમાન સામે આવી રહ્યું છે। કારમાં જે આગ લાગી હતી જેને કારણે આખી કાર બળીને ખાખ થઈ ગઈ છે અને આજુબાજુના લોકોએ આગ ઓલવવાની કોશિશ કરી હતી, પણ આગ એટલી જબરજસ્ત હતી, છેવટે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ આવીને આગને કંટ્રોલમાં લીધી છે। અહીંયા ડ્રાઈવરનો આબાદ રીતે બચાવ થયો છે, તો બીજી તરફ જે કાર હતી એ કાર બળીને ખાખ થઈ ગઈ છે। જી વિશાલ, ચોક્કસથી તો આ તમારા સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી જે જણાવ્યું કે જે રીતે કારમાં આગ લાગી છે તેને લઈને અત્યારે હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સાથે જ કાર ચાલકનો બચાવ થતા કોઈ પણ કેઝ્યુઅલિટી જોવા મળી નથી।